નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં દબાણો પર જેસીબી મશીન ફરી વળ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય માર્ગ પર આવેલા 6 કેબિનોને તોડી પડાયા છે. કેબિન માલિકો 60 વર્ષથી ધંધો કરતા હતા, જે અંતર્ગત સરકારે વર્ષો પહેલા આ જગ્યા ખુલ્લી કરવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, 3 પીઆઈ, એએસપી સહિત પોલીસ કાફલાને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં રોજગાર છીનવાતા કેબિન ધારકોના આંખોમાં આંસુ આવ્યા છે. આ રસ્તા પૈકીના 6 જેટલી કેબિનો હતી અને એમને 3 નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે. એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે 70 વર્ષ જેટલા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરતભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દુકાનો જે ટ્રાન્સફર કરી હતી. એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે એને કામ આવ્યો છે. બંદોબસ્ત પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ તરફથી ફાળવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ તરીકે આજે કામગીરી કરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.